હેલો પ્લાનિંગ કપલ, વેલકમ ટુ ગર્ભ સંસ્કાર ગુરુ મોબાઈલ એપ્લિકેશન. બિંગ અ પ્લાનર, તમે આ વિડીયો સેશન સાંભળી રહ્યા છો એનો મતલબ છે કે તમને પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં કાં તો કોઈક ઇસ્યુ આવી રહ્યા છે, નેચરલી કન્સીવ નથી થઈ રહ્યું, ફિઝિકલી બધા પેરામીટર, મેડિકલી બધા પેરામીટર તમારા બરાબર છે, પણ કન્સીવ કરવામાં તમે કંઈક પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો, ડિલે થઈ રહ્યો છે. કાં તો તમે આઈયુઆઈ કાં તો આઈવીએફ જેવી પ્રોસેસમાં ગયા છો અને એ પ્રોસેસ વારંવાર ફેલ થઈ રહી છે, કાં તો કન્સીવ કરવાના ચાન્સીસ આ પ્રોસેસમાં ગયા પછી વધારવા છે, કાં તો તમારે પ્રોપર શાસ્ત્રીય વિધિ પ્રમાણે પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ, વૈદિક વિધિ પ્રમાણે પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ એ નોલેજ તમારે લેવું છે, અથવા તો તમે વારંવાર ફ્રીક્વન્ટ મિસકેરેજના પ્રોબ્લેમમાં ફસાઈ ચૂક્યા છો, ઘણી બધી વાર મિસકેરેજ થઈ ચૂક્યું છે. આમાંથી કોઈ પણ ઇસ્યુઝ જો હોય તો આ સેશન તમારે અંત સુધી જોવું જોઈએ, કારણ કે આ વિડીયો સેશનમાં આવું કેમ થાય છે અને એમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ એનું પ્રોપર માર્ગદર્શન આપવામાં આવશે. સો હિયર વી ગો ફોર ધેટ. તો આ વર્કશોપનો ગોલ છે કે પ્રેગ્નન્સીને સક્સેસફુલી કન્સીવ કરવા માટે શું કરવું જોઈએ અને એકવાર સક્સેસફુલી પ્રેગ્નન્સી કન્સીવ થઈ જાય પછી આવનારા સંતાનને હેપી, હેલ્ધી, સંસ્કારી અને ઇન્ટેલિજન્ટ કેવી રીતે બનાવી શકાય તે માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આ વિડીયો સેશનમાં આપવામાં આવશે. છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી એની મળી રહે. લેટ મી આસ્ક યુ ધ સિમ્પલ ક્વેશ્ચન. શું તમે પ્રેગ્નન્સી પ્લાન કરવા માટે રેડી છો, મેન્ટલી અને ફિઝિકલી? હા કે ના? લેટ અસ અન્ડરસ્ટેન્ડ વિથ સાયન્ટિફિક પર્સપેક્ટિવ. એઝ પર મોડર્ન સાયન્સ, લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસ એ બંનેનો પ્રેગ્નન્સી પ્લાનિંગ સ્ટેજમાં બહુ જ વધારે ઇમ્પેક્ટ થતો હોય છે. સ્ટ્રેસની વાત કરીએ તો એઝ પર મોડર્ન સાયન્ટિફિક રિસર્ચ પેપર, જો તમે ખૂબ જ સ્ટ્રેસમાં રહેતા હોય તો તમારી ફર્ટિલિટી ઉપર એ ઇમ્પેક્ટ લાવી શકે છે. ઘણા બધા રિસર્ચ પેપર એવું કહે છે કે સ્ટ્રેસ જો રહેશે અને જો મહિલા હોય અને મહિલા ખૂબ જ વધારે પડતા તણાવમાં રહે છે તો એના મેન્સીસ ઇરેગ્યુલર થઈ શકે છે અને એનાથી પ્રેગ્નન્સી પ્લાનિંગ પ્રોસેસ ડિફિકલ્ટ થઈ શકે છે. જો વધારે પડતા તણાવમાં પુરુષો રહેતા હોય તો તેના સ્પર્મ કાઉન્ટ પર પણ ઇમ્પેક્ટ તેની થતી હોય છે. તો સ્ટ્રેસ જો વધારે પડતો હોય તો તેના કારણે ડેફિનેટલી પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં ડિલે થઈ શકે છે. તમારી લાઈફમાં સ્ટ્રેસ છે કે નહીં એ હવે તમારે વિચારવાનું છે અને હાઉ ટુ અસેસ ઇટ, કે તમારું અસેસમેન્ટ જો કરવું હોય કે તમે કેટલા તણાવમાં રહો છો, કેટલા સ્ટ્રેસમાં રહો છો, તો ક્યાંથી થઈ શકે એ ટૂલ હું હમણાં તમને બતાવવા જવાનો છું. બીજું એક સાયન્ટિફિક રિસર્ચ પેપર એવું કહે છે કે જો પ્રેગ્નન્સી પ્લાનર્સની લાઇફસ્ટાઇલ જો સારી ના હોય તો તેના કારણે પણ પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં ડિલે થઈ શકે છે, અથવા તો ઇવન તમે આઈયુઆઈ કે આઈવીએફ કરેલું હોય તો પણ પ્રેગ્નન્સી એને સક્સેસફુલ કરવાના ચાન્સીસ ઘટી જાય છે. જો એના સક્સેસફુલ કરવાના ચાન્સીસ વધારવા હોય, નેચરલી કન્સીવ કરવું હોય, કાં તો કોઈ મેડિકલ ઇસ્યુ ના હોય છતાં પણ તમને ફર્ટિલિટીની સમસ્યા સતાવી રહી હોય તો એ કેસમાં લાઇફસ્ટાઇલ એક મેજર ફેક્ટર છે. હજારો રિસર્ચ પેપર એવું કહે છે કે જો પ્લાનિંગ કરતું કપલ એની લાઇફસ્ટાઇલમાં જો એને અમુક બેડ હેબિટ જેવી કે સ્મોકિંગ, આલ્કોહોલ કન્ઝમ્પશન, જો તમે એક્સરસાઇઝ પ્રોપરલી નથી કરી રહ્યા, તમારું બેઠાડું જીવન છે, અનહેલ્ધી ડાયટ ફોલો કરી રહ્યા છો, તો આ બધી જ વસ્તુ પ્લાનિંગ કરવા માટે નેગેટિવલી ઇમ્પેક્ટ કરે છે બંનેમાં, પુરુષ અને સ્ત્રી બંનેમાં. તો બિંગ અ મેન ઓર બિંગ અ વુમન, બિંગ અ હસબન્ડ, બિંગ અ વાઇફ, જો તમારે સક્સેસફુલી પ્લાનિંગ કરવું હોય બેબીનું અને સક્સેસફુલી કન્સીવ કરવું છે, એક હેપી અને હેલ્ધી કન્સેપ્શન માટે જવું છે, તો તમારે તમારી લાઇફસ્ટાઇલમાં કરેક્શન લાવવું પડશે. પણ આપણને ખબર કઈ રીતે પડે કે મારી લાઇફસ્ટાઇલ કેવી છે? તો એ જાણવા માટે તમે એક અસેસમેન્ટ આપી શકો છો, એક ટેસ્ટ આપી શકો છો. ગર્ભ સંસ્કાર ગુરુ મોબાઈલ એપ્લિકેશનમાં પ્લાનર્સ ક્વિઝ કાં તો અસેસમેન્ટ ટેસ્ટ ફોર પ્લાનર આવું એક બેનર તમને દેખાશે ડેશબોર્ડમાં. જસ્ટ ક્લિક ઓન ધેટ. એના ઉપર ક્લિક કરો, ત્યાં તમને અમુક ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. એ ક્વેશ્ચન્સના ઓનેસ્ટલી આન્સર આપો અને પ્રોપર આન્સર આપ્યા પછી તમે જ્યારે સબમિટ કરશો તો તમારો ડિટેલ્ડ રિપોર્ટ જનરેટ થશે કે તમારી લાઇફસ્ટાઇલ કેવી છે અને એમાં શું કરેક્શનની રિક્વાયરમેન્ટ છે. બિંગ અ પ્લાનર, તમારે જો સક્સેસફુલી કન્સીવ કરવાના ચાન્સીસ ઇમ્પ્રૂવ કરવા હોય તો એના માટેના સજેશન્સનો ડિટેલ રિપોર્ટ તમને ફ્રી ઓફ કોસ્ટ ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનમાં મળી જશે. તો એને આજે જ તમે લેજો. આ સેશન, આ વિડીયો સેશન કમ્પ્લીટ થાય એટલે એપ્લિકેશનમાંથી આ ટેસ્ટ લેવાનું ચૂકતા નહીં. હવે આ તો થઈ મોડર્ન સાયન્સની વાત કે સાયન્સ શું કહે છે કે લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસની ઇમ્પેક્ટ પ્લાનિંગમાં થતી હોય છે, સક્સેસફુલી કન્સીવ કરવામાં થતી હોય છે. પણ આપણું એન્શિયન્ટ સાયન્સ, આપણા ઋષિ મુનિ આ વાત વર્ષોથી જાણતા હતા.
તમે કદાચ 16 સંસ્કાર વિશે સાંભળ્યું હશે. એક માણસના જીવનના અલગ અલગ તબક્કાને અલગ અલગ સ્ટેજીસમાં સંસ્કારના સ્વરૂપમાં ડિવાઈડ કરીને આપણા ઋષિ મુનિઓએ વૈદિક સમયમાં 16 સંસ્કાર ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. અને એમાંનો પહેલો સંસ્કાર કયો હતો ખબર છે? ગર્ભાધાન સંસ્કાર. એનો મતલબ શું થાય કે કોઈ કપલ જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ કરવા જઈ રહ્યું છે તો એ જે ડ્યુરેશન હોય, પ્રેગ્નન્સી પ્લાનિંગનો જે સ્ટેજ છે, એ ડ્યુરેશનમાં એમને કેવી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ કે જેથી કરીને એક હેપી અને હેલ્ધી કન્સેપ્શન થ્રુ એક હેપી હેલ્ધી સંસ્કારી અને ઇન્ટેલિજન્ટ સંતાનને તે લોકો જન્મ આપી શકે. આ સંસ્કારનું નામ આપ્યું હતું ગર્ભાધાન સંસ્કાર. અમુક લોકો તેને બીજ સંસ્કાર પણ કહેતા હોય છે. તો એઝ પર એન્શિયન્ટ સાયન્સ અને એઝ પર મોડર્ન સાયન્સ, એક્ઝેક્ટલી બીઇંગ અ પ્લાનિંગ કપલ તમારે શું કરવું જોઈએ? તો પ્લાનિંગના તબક્કાને આપણે બે સ્ટેજમાં ડિવાઈડ કરી શકીએ. સો વૈદિક વિધિ પ્રમાણે અથવા તો મોડર્ન સાયન્સે જે આપણને સાયન્ટિફિક રિસર્ચ પેપર સજેસ્ટ કર્યા કે મારે લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરવી જોઈએ, ગર્ભાધાન સંસ્કાર બેઝિકલી એ જ વસ્તુ આપણને શીખવે છે. તો બીઇંગ અ પ્લાનિંગ કપલ, તમારે જો પ્લાનિંગ કરતા હો તો શું ધ્યાન રાખવું જોઈએ? કોઈ એક સરસ કોટેશન કહેલું છે કે પ્રેગ્નન્સી શુડ બી બાય ચોઇસ, નોટ બાય ચાન્સ. એટલે કે પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપે બેઝિકલી બે તબક્કા આવે. ગર્ભ ધારણ કરતા પહેલા શું કરવાનું અને ગર્ભ ધારણ કરવા માટે તમે જાઓ બીઇંગ અ કપલ ત્યારે તમારે શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, એ આ બે તબક્કામાં આપણે પૂર્વ તૈયારીને ડિવાઈડ કરી શકીએ છીએ. તો ચાલો સમજીએ કે ગર્ભ ધારણ કરવા માટે કોઈ કપલ જાય છે એના પહેલાનો જે તબક્કો હોય છે, એના પહેલાના 3 મહિના એટલીસ્ટ, ત્યારે શું કરવું જોઈએ. આયુર્વેદામાં અને આપણા વૈદિક શાસ્ત્રોમાં તો એવું કહ્યું છે કે 1 વર્ષ પહેલેથી તમારી પૂર્વ તૈયારી કરવાની શરૂઆત કરવી જોઈએ. પણ આજની બિઝી શેડ્યુલમાં, આજની બિઝી લાઈફમાં એ પોસિબલ નથી. તો અમે રેકમેન્ડ કરીએ છીએ કે એટલીસ્ટ 3 મહિના એક પ્લાનિંગ કપલ તરીકે તમારે એક હેપી હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવાની શરૂઆત કરવી જોઈએ. તો કઈ કઈ વસ્તુમાં બેઝિકલી તમારે ધ્યાન રાખવાનું છે? આ તબક્કામાં સૌથી પહેલા તમારે ફોકસ કરવાનું છે શરીર શુદ્ધિ અને મન શુદ્ધિ ઉપર. નવ શરીર શુદ્ધિ એટલે શું? સારા સાબુથી નાઈ લીધું એટલે શરીર શુદ્ધિ? નો. બીઇંગ અ પ્લાનિંગ કપલ, સૌથી પહેલા તો શરીરમાં જો કોઈ રોગ હોય તો તેનું નિદાન કરવું બહુ જરૂરી છે. કોઈ ડેફિશિયન્સી હોય તો ડોક્ટર જોડે ક્યોર કરાવવી ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલા તમારે શરીરની તપાસ કરાવી. કોઈ ડેફિશિયન્સી, કોઈ રોગ, શરદી કે કોઈ બીમારી હોય તો તેનો ઈલાજ કરવો ખૂબ જરૂરી છે. પહેલા તમારું શરીર હેલ્ધી બનાવવું ખૂબ જરૂરી છે. તો આ થયું શરીર શુદ્ધિ. હવે મન શુદ્ધિ એટલે શું? મન શુદ્ધિ એટલે કે હકારાત્મક વિચારો, હકારાત્મક લાઈફસ્ટાઈલ, હકારાત્મક વિચારસરણી. તો મનમાં બહુ બધા ટેન્શન, બહુ બધી નેગેટિવિટી, બહુ બધી ઈર્ષા જો ભરી હશે અને તમે જો પ્લાનિંગ કરવાનું વિચારતા હશો તો ડેફિનેટલી ચાન્સીસ તમારા ઓછા છે. પણ આપણા મનને આપણે પોઝિટિવ કઈ રીતે બનાવવું, એમાં પોઝિટિવ થોટ્સ કઈ રીતે, એમાં પોઝિટિવ થોટ્સનો સંચાર કઈ રીતે કરવો, પોઝિટિવ થોટ્સનું સિંચન કઈ રીતે કરવું, એ ખૂબ અગત્યનું છે. તો આ થયું શરીર શુદ્ધિ અને મન શુદ્ધિ. તો આ જે 3 મહિનાનો તબક્કો છે પ્લાનિંગનો, એમાં તમારે સૌથી પહેલા શરીર શુદ્ધિ અને મન શુદ્ધિ ઉપર કામ કરવું જોઈએ. એના પછી નેક્સ્ટ આવે છે આહાર. યસ, તમે કેવો આહાર લો છો એની ખૂબ જ વધારે ઇમ્પેક્ટ તમારા શરીર અને મન ઉપર પડતી હોય છે. આપણા શાસ્ત્રોમાં તો કહ્યું છે કે ખોરાક જ્યારે તમે બનાવતા હો ને તો બનાવવાવાળાના ભાવની અસર પણ ખાવાવાળા ઉપર થતી હોય છે. એટલા માટે સાત્વિક ડાયટ તમારે ફોલો કરવો જોઈએ. જ્યારે તમે ખોરાક બનાવી રહ્યા છો ત્યારે તમારું માઇન્ડ એકદમ પોઝિટિવ સ્ટેટમાં હોવું જોઈએ અને જ્યારે તમે એ ખોરાકને આરોગી રહ્યા છો ત્યારે પણ તમારે એકદમ પોઝિટિવ સ્ટેટ ઓફ માઇન્ડથી એ ખોરાક ખાવો જોઈએ. હવે ખોરાકમાં શું લેશો તો ફર્ટિલિટી બૂસ્ટ થવાના ચાન્સીસ વધારે છે. એનું ગાઈડન્સ તમને ક્યાંથી મળશે એ ટુવર્ડ્સ એન્ડ હું તમને જણાવવા જઈ રહ્યો છું. તો પહેલું પોઈન્ટ થયું શરીર શુદ્ધિ અને મન શુદ્ધિ. બીજો થયો આહાર શુદ્ધિ. જો જંક ફૂડ વગેરે જો તમે વધારે લેતા હો તો એ તમારે અવોઇડ કરવાના છે અને ઘરનો બનાવેલો શુદ્ધ અને સાત્વિક ખોરાક તમારે આ તબક્કામાં, આ 3 મહિનામાં તમારે લેવો જોઈએ, જેથી કરીને પ્રેગ્નન્સી કન્સીવ કરવાના ચાન્સીસ તમારા વધી જાય. આ સિવાય ત્રીજો પોઈન્ટ ધ્યાન રાખવાનો છે યોગા, પ્રાણાયામ અને મેડિટેશન. યસ, આજના જીવનનો તણાવ ઘટાડવા માટે મેડિટેશન એ ખૂબ જરૂરી છે. યોગા, પ્રાણાયામ અને મેડિટેશન એ તમારા જીવનનો તણાવ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થશે અને પ્રેગ્નન્સી કન્સીવ કરવાના ચાન્સીસ ખૂબ જ વધારી દેશે. એવું કહેવાય છે કે મેડિકેશન ના લેવું હોય ને તો મેડિટેશન કરો. તો મેડિટેશન અવશ્યથી એક પ્લાનિંગ કપલે કરવું જોઈએ અને આમાં પણ ગાઈડેડ મેડિટેશનનો એક કોન્સેપ્ટ છે. અફર્મેશન્સ, હકારાત્મક સૂચનો. બીઇંગ અ કપલ, હસબન્ડ વાઇફ, તમે 5 મિનિટ એટલીસ્ટ દિવસમાં એવી સ્પેન્ડ કરો કે શાંતિથી શાંત જગ્યાએ તમે બેઠા છો,
ધ્યાન ધરો છો, આંખો બંધ કરો છો, વિચારોને સ્થગિત કરો છો અને એવું વિઝ્યુઅલાઇઝ કરો છો કે તમે ઓલરેડી સક્સેસફુલી કન્સીવ કરી દીધું છે. જો તમે તમારા બોડીને આવા હકારાત્મક સૂચનો આપશો ને તો તમારું બોડી અને મન બંને સક્સેસફુલી કન્સીવ કરવા માટે તૈયાર થઈ જશે. તો આ થયો ત્રીજો પોઈન્ટ. આગળના 3 મહિનામાં તમારે શરીર શુદ્ધિ, મન શુદ્ધિ, આહાર શુદ્ધિ, યોગ, પ્રાણાયામ અને મેડિટેશન ફોલો કરવાના છે. આ સિવાય એક પોઈન્ટ છે ટીવી, સોશિયલ મીડિયા અને ઓટીટી કોન્ટેન્ટ. એવી કોન્ટેન્ટ તમારે અવોઇડ કરવી જોઈએ કે જે તમારામાં જેલસી જનરેટ કરે છે, નેગેટિવ થોટ્સ જનરેટ કરે છે. તો ટ્રાય ટુ મિનિમાઇઝ ધીસ સ્ટફ. ટીવી, સોશિયલ મીડિયા અને ઓટીટી કન્ટેન્ટને બને એટલો ઓછો ઉપયોગ કરો. કારણ અને સ્પેશિયલ ન્યૂઝ ચેનલ, ન્યૂઝ ચેનલ સૌથી વધારે નેગેટિવિટી આપે છે, ન્યૂઝપેપર સૌથી વધારે નેગેટિવિટી આપે છે. તો બને એટલું એને મિનિમાઇઝ કરવાનો પ્રયત્ન કરો. તો ગર્ભાધાનના 3 મહિના પહેલેથી જો તમે આવી લાઇફસ્ટાઇલ રેગ્યુલરલી જીવવાની ચાલુ કરશો તો ડેફિનેટલી ચાન્સીસ તમારા ઇમ્પ્રૂવ થઈ જશે સક્સેસફુલી પ્રેગ્નન્સી કન્સીવ કરવાના. આ થયો પહેલો તબક્કો, પૂર્વ તૈયારીનો. હવે પૂર્વ તૈયારીનો બીજો ભાગ, બીંગ કપલ, જ્યારે તમે કન્સીવ કરવા માટે જઈ રહ્યા છો તો ત્યારે શું ધ્યાન રાખવાનું? તો સૌથી પહેલો પોઈન્ટ છે કે જ્યારે તમે કન્સીવ કરવાની પ્રોસેસ માટે જોડાઈ રહ્યા છો ત્યારે તમારે મનની સ્થિતિ બંનેની એકદમ ઉત્તમ હોવી જોઈએ. ઉત્તમ મનોદશા જેને આપણે કહીશું. હવે જ્યારે કન્સીવ કરવાની પ્રોસેસમાં જઈ રહ્યા છો અને વાઇફ તમને કમ્પ્લેન કરી રહી છે કે આજે તો સાસુમાએ આવું કર્યું, આજે તો નણંદે આવું કર્યું, આજે તો પડોશીએ આવું કર્યું, તો એને ઉત્તમ મનોદશા ના કહી શકાય, રાઈટ? હસબન્ડ પણ જો બેડરૂમમાં આવીને એવી કમ્પ્લેન કરશે, આજે તો મારા બોસે આવું કર્યું, આજે તો ગાડી બગડી ગઈ, આજે તો બાઇકમાં પંચર પડ્યું, આજે તો આના જોડે લડાઈ થઈ ગઈ, તો એને ઉત્તમ મનોદશા કહી શકીશું નહીં. તો બેસ્ટ ફર્ટાઇલ પીરિયડ જે તમારો હોય છે, નોર્મલી મેન્સિસ પછીના 10 થી 20 દિવસમાં ઓલ્ટરનેટ ડેમાં એક કપલે કન્સીવ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ બેસ્ટ ફર્ટાઇલ પીરિયડ જે હોય છે એ ડ્યુરેશનમાં જ્યારે પણ તમે કન્સીવ કરવા માટે જાઓ છો તો મેક શ્યોર કે તમારા બંનેનું મેન્ટલ સ્ટેટ એકદમ બેસ્ટ લેવલે હોય, એકદમ ટોપ ઉપર હોય. તો ઉત્તમ મનોદશાનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ સિવાય કયો સમય બેસ્ટ કહેવામાં આવે છે? તો વસંત ઋતુ અને વર્ષા ઋતુ, આ સમયમાં જો તમે પ્લાનિંગ કરી રહ્યા હોય તો તેને બેસ્ટ સમય કહેવામાં આવે છે પ્લાનિંગ માટેનો. ઇવન આ સમયમાં તો નેચર પણ ફર્ટાઇલ હોય છે. તમે જો ઓબ્ઝર્વ કરશો ને તો નેચરમાં પણ કુદરતમાં પણ નવા નવા ઝાડમાં અંકુર ફૂટશે. નેચર પણ સૌથી વધારે ફર્ટાઇલ આ સમયમાં હોય છે. રાત્રે 9 થી 11 અને સવારે 4 થી 6 બ્રહ્મ મુહૂર્ત જેને કહેવામાં આવે છે એ સમયને બેસ્ટ સમય કન્સિડર કરવામાં આવે છે. તો કન્સીવ કરવા માટે જ્યારે પણ તમે જાઓ છો તો આ બાબતોનું ધ્યાન રાખજો. આ સિવાય એક અગત્યની બાબત છે કે જેનું ડિટેલમાં વર્ણન ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં કરવામાં આવ્યું છે, એ છે શયનખંડની સજાવટ. જ્યારે પણ તમે કન્સીવ કરવા માટે જે શયનખંડ તમે સિલેક્ટ કર્યો છે એ શયનખંડ પ્રોપર હોવો ખૂબ જરૂરી છે. કારણ કે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટની ઇમ્પેક્ટ તમારા મગજ ઉપર થતી હોય, રાઈટ? તો તમે ઉત્તમ મનોદશામાં જો રહેવા માંગતા હો ને તો શયનખંડની સજાવટ આ કોઈ વેસ્ટર્ન કોન્સેપ્ટ નથી. આપણા શાસ્ત્રોમાં આનું ડિટેલિંગ કરેલું છે. તો કેવો હોવો જોઈએ શયનખંડ? તો શયનખંડ નીટ એન્ડ ક્લીન હોવો જોઈએ. લાઇટ કલરના કર્ટેન્સ અને લાઇટ કલરની ચાદર અને ફર્નિચર હોવું જોઈએ. કપડાના ઢગલા પડેલા હોય અને ત્યાં તમે કન્સીવ કરવા જશો તો ડેફિનેટલી પોઝિટિવ સ્ટેટ ઓફ માઇન્ડ ના કહી શકાય. ખરાબ સ્મેલ આવતી હોય તો પોઝિટિવ સ્ટેટ ઓફ માઇન્ડ ના કહી શકાય. એક સારો રૂમ ના કહી શકાય, સારું એન્વાયરમેન્ટ ના કહી શકાય. તો બેઝિકલી જ્યારે બી તમે શયનખંડ, આઈ એમ નોટ સેઇંગ કે તમારે ફર્સ્ટ નાઇટમાં જે રીતે તમે શયનખંડની સજાવટ કરી હતી એવી સજાવટ કરવાની છે. બટ નોર્મલ લાઇટ કલરના કર્ટેન્સ, લાઇટ કલરની ચાદર, લાઇટ ફર્નિચર, પ્રોપર વેન્ટિલેશન, સારી સુગંધ આવતી હોય, એટલીસ્ટ આટલું એન્વાયરમેન્ટ તમે મેન્ટેન કરી શકો છો. તો પૂર્વ તૈયારીના ભાગરૂપે 2 તબક્કા થયા. ગર્ભાધાન પહેલા શું કરવાનું 3 મહિના અને ગર્ભાધાન સમયે શું કરવાનું. જો વૈદિક શાસ્ત્ર પ્રમાણે અને એન્શિયન્ટ મોડર્ન સાયન્ટિફિક રિસર્ચ પ્રમાણે જો તમે આટલી વસ્તુ ફોલો કરો છો તો ડેફિનેટલી તમારા પ્રેગ્નન્સી કન્સીવ કરવાના ચાન્સીસ વધી જશે. હવે પ્રશ્ન એ થાય છે, 100 વાતની એક વાત, અલ્ટિમેટલી લાઇફસ્ટાઇલમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે. લાઇફસ્ટાઇલ જો ઇમ્પ્રૂવ કરશો, સ્ટ્રેસ ઘટાડશો તો કન્સીવ કરવાના ચાન્સીસ તમારા વધી જશે. નેચરલી કન્સીવ કરવાના ચાન્સીસ વધી જશે. તો પ્રશ્ન એ થાય કે કરવાનું કઈ રીતે? એના માટે સપોર્ટ ટૂલ કયું, સપોર્ટિંગ હેન્ડ શું થઈ શકે? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. વેન ગર્ભ સંસ્કાર ગુરુ એપ ઇઝ હિયર, નો નીડ ટુ ફિયર. કારણ કે ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનમાં અમે એક રૂટીન તૈયાર કર્યું છે જે દુનિયાનો પહેલું એવું રૂટીન છે, દુનિયાનો પહેલો એવો પ્રેગ્નન્સી પ્લાનરનો કોર્સ છે કે જે ડેઇલી બેસિસ ઉપર 7 એક્ટિવિટીઝ તમને આપે છે. હવે એક્ટિવિટીઝ કરવાથી શું થાય? આ જે પણ વસ્તુ કહી મેં તમને કે તમારે પોઝિટિવ રહેવાનું છે, સ્ટ્રેસ ફ્રી રહેવાનું છે, લાઇફસ્ટાઇલ ઇમ્પ્રૂવ કરવાની છે, તો આવું કરશો કઈ રીતે?
આવું કરવા માટે શું કરવાનું? સારો ડાયટ ફોલો કરવો છે, પણ ગાઈડન્સ ક્યાં છે? મારે યોગા પ્રાણાયામ મેડિટેશન ફોલો કરવું છે, પણ એનું ગાઈડન્સ ક્યાં છે? તો એ ગાઈડન્સ ડેઈલી બેઝિસ ઉપર તમને ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનના પ્લાનિંગ કોર્સમાં મળશે. યસ, ફોર 90 ડેઝ, 90 ડેઝનો 90 દિવસનો આ કોર્સ છે, જ્યાં ડેઈલી તમને 7 એક્ટિવિટીઝ એક્સપર્ટે તૈયાર કરેલી, 100+ એક્સપર્ટ્સે એન્શિયન્ટ સાયન્સ સ્ટડી કર્યું, મોડર્ન સાયન્ટિફિક રિસર્ચ પેપર સ્ટડી કર્યા, બહુ બધા રિસર્ચ કરીને 7 એક્ટિવિટી પ્રેક્ટિકલી એક કપલ કરે તો ડેફિનેટલી એના ચાન્સીસ ઇમ્પ્રૂવ થાય એવી આ એક સાયન્ટિફિક પ્રૂવન ટેકનિક અમે બનાવેલી છે. તો આ કોર્સમાં 7 એક્ટિવિટીઝ કઈ મળે છે? જસ્ટ હેવ અ લુક ઓન ધેટ. સૌથી પહેલું છે રીડિંગ એક્ટિવિટી. ત્યાં તમને રોજ એક સારી રીડિંગ કોન્ટેન્ટ આપવામાં આવશે કે જે તમારા માઇન્ડને પોઝિટિવ રાખવામાં મદદરૂપ થશે. બીજી એક્ટિવિટી છે કપલ એક્ટિવિટી. બિંગ અ કપલ, તમારા સંબંધોને તરોતાજા રાખવા માટે અને કરવા માટે અમે અલગ અલગ એક્ટિવિટી સજેસ્ટ કરીશું, તો આ તમને ખૂબ જ યુઝફુલ થશે. ત્રીજી એક્ટિવિટી છે અફર્મેશન્સ એન્ડ ગાઇડેડ મેડિટેશન. આત્મસંવાદ, જે એક્ટિવિટીનું અમે નામ આપ્યું છે, આત્મા સાથે સંવાદ. આપણા શરીર અને મનને પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે તૈયાર કરવા માટે જે તમારે ગાઇડેડ મેડિટેશન્સ, અફર્મેશન્સ આપવાના છે, એ રેડીમેડ તમને અફર્મેશન્સ એમાં મળી જશે. ચોથી એક્ટિવિટી છે ડાયટ. ત્યાં તમને ડેલી 5 મીલ ડાયટ ચાર્ટ મળશે, રેસિપીસ 200 કરતાં વધારે મળશે, અને કયા ન્યુટ્રિશન્સ વેલ્યુ કયા ખોરાકમાંથી મળે છે એનું પ્રોપર માર્ગદર્શન મળશે. બીજું છે યોગા. નેક્સ્ટ એક્ટિવિટી છે યોગા, પ્રાણાયામ અને મેડિટેશન. ડેલી તમને એક 4 થી 5 એક્સરસાઇઝ યોગા, પ્રાણાયામ, મેડિટેશનનું રૂટીન ત્યાં અવેલેબલ થઈ જશે. રોજે બદલાતું રહેશે. ત્યાં ઓડિયો વિડીયો ઇન્સ્ટ્રક્શન્સ પણ આપેલી છે, ગાઈડન્સ પણ આપેલું છે, તો એ તમે ફોલો આરામથી કરી શકો છો. નેક્સ્ટ એક્ટિવિટી છે વિડીયો એન્ડ મ્યુઝિક. સ્ટ્રેસ જો રિડ્યુસ કરવો હોય ને તો સારા વિડીયોઝ અને મ્યુઝિક તમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. ઇટ ઇઝ અ સ્ટ્રેસ બસ્ટર એક્ટિવિટી, રાઈટ? પણ જો સોશિયલ મીડિયાના વિડીયો કે યુટ્યુબના વિડીયોઝને રીલ જોશો તો ડેફિનેટલી સ્ટ્રેસ બૂસ્ટર થઈ જશે, સ્ટ્રેસ બસ્ટર નહીં થાય. તો એના માટે અમે સિલેક્ટેડ વિડીયો અને મ્યુઝિકલ ટ્રેક તમને આપીએ છીએ. તો બિંગ અ કપલ તમે સાથે એક્ટિવિટી તમે કરી શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે હેબિટ ઇમ્પ્રુવમેન્ટ એક્ટિવિટી. આ એક સાયન્ટિફિકલી પ્રૂવન ટેકનિક અમે અહીં ઇમ્પ્લિમેન્ટ કરેલી છે, જ્યાં તમને તમારી કઈ હેબિટ ઉપર કામ કરવું છે એ પૂછવામાં આવશે. એના બેઝિસ ઉપર થોડા ક્વેશ્ચન આન્સર કરવામાં આવશે, અને એના બેઝ ઉપર 7 દિવસની 7 અલગ અલગ એક્ટિવિટી તમને આપવામાં આવશે, ડેલી 1. બરાબર? હવે આ 7 એક્ટિવિટીઝ તમે કરશો તો ડેફિનેટલી તમારી એ હેબિટમાં ઇમ્પ્રુવમેન્ટ તમે નોટ ડાઉન કરી શકશો. 7 દિવસ પછી ફરીથી તમને પૂછવામાં આવશે કે સેમ હેબિટ ઉપર કામ કરવું છે કે બીજી કોઈ હેબિટ સિલેક્ટ કરવી છે. સો આ રીતે પર્સનલાઇઝ અને કસ્ટમાઇઝ મેનરમાં 7 એક્ટિવિટીનો આ 90 દિવસનો કોર્સ કોઈ પ્લાનિંગ કપલ જો એને કન્સિસ્ટન્ટલી, હોલ હાર્ટેડલી કરે છે તો ડેફિનેટલી કન્સીવ કરવાના ચાન્સીસ ઇમ્પ્રૂવ થઈ જશે. જો કોઈ મેડિકલ ઇસ્યુઝ હશે તો ડેફિનેટલી તમારે ડૉક્ટરની સલાહ લેવી પડશે. પણ જો કોઈ મેડિકલ ઇસ્યુ નથી, અથવા તો તમે IUI કે IVF જેવી પ્રોસેસ માટે પ્લાન કરી રહ્યા છો, અથવા તો ઓલરેડી IUI કે IVF કરી દીધું છે, તો ડેફિનેટલી આ એક ખૂબ જ સપોર્ટિંગ ટૂલ છે કે જે તમારી લાઇફસ્ટાઇલ ઇમ્પ્રૂવ કરશે અને કન્સીવ કરવાના ચાન્સીસ ઇમ્પ્રૂવ કરી દેશે. આ સાથે જો આજે તમે આ કોર્સ સબસ્ક્રાઇબ કરો છો ને તો અમે કોમ્પ્લિમેન્ટરી યોગા ક્લાસીસ અને વીકલી એક્સપર્ટ ક્લાસીસ પણ તમને પ્રોવાઈડ કરી શકીશું. યસ, યુ હર્ડ મી રાઈટ. ડેલી યોગા ક્લાસીસ ઇવનિંગ બેચ હોય છે પ્લાનર્સ માટે, સ્પેસિફિકલી પ્લાનિંગ મધર્સ માટે આ બેચ હોય છે 6 PM to 7 PM એઝ પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. તો ત્યાં તમને જો લાઈવ યોગા ક્લાસીસ ભરવા હોય તો ત્યાં તમે ભરી શકો છો અને તમારા શરીર અને મનને તૈયાર કરી શકો છો. વીકલી એક્સપર્ટ લેક્ચર્સમાં દર અઠવાડિયે ઇન્ડિયાના બેસ્ટ એક્સપર્ટ્સ અલગ અલગ ફિલ્ડના, કે જે પ્રેગ્નન્સી પ્લાનિંગ ફિલ્ડના માસ્ટર્સ હોય, ડોક્ટર્સ હોય, પ્રેગ્નન્સી ડોમેનના માસ્ટર્સ હોય કે આફ્ટર પ્રેગ્નન્સી ડોમેનના માસ્ટર્સ હોય, તો અલગ અલગ ટોપિક ઉપર દર અઠવાડિયે 1 કલાકનું લાઈવ સેશન, લાઈવ ક્લાસીસ હોય છે. તો નેક્સ્ટ 90 દિવસ માટે તમને લાઈવ યોગા ક્લાસીસ 6 days a week અને દર અઠવાડિયે 1 વીકલી એક્સપર્ટ લેક્ચર કોમ્પ્લિમેન્ટરી અમે ઓફર કરી શકીશું. જો તમે પણ આ દુનિયાના સૌ પ્રથમ એવા 90 દિવસના પ્લાનિંગ કોર્સને જોઈન કરવા માંગતા હોય કે જ્યાં તમને 90 દિવસ સુધી ડેલી 7 એક્ટિવિટીઝ મળશે, કોમ્પ્લિમેન્ટરી લાઈવ યોગા ક્લાસીસ અને વીકલી એક્સપર્ટ લેક્ચર્સ મળશે, આ સિવાય પણ ઘણું બધું છે. ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનમાં સેશન્સ કરીને એક ટેબ આપેલો છે, ત્યાં 40 કલાકથી વધારે એક્સપર્ટ સેશન્સના રેકોર્ડિંગ છે, જે બિંગ અ પ્લાનર અને પ્રેગ્નન્ટ, કારણ કે પ્રેગ્નન્ટ તો તમે થવાના જ છો ને ભવિષ્યમાં, તો બિંગ અ પ્રેગ્નન્ટ પણ એ વસ્તુ ખૂબ યુઝફુલ રહેશે. એ સિવાય ગર્ભાધાન સંસ્કાર ઉપર અમારી ટીમે વેદો, શાસ્ત્રો અને મોડર્ન સાયન્સનો અભ્યાસ કરીને દુનિયાની પહેલી એવી પ્રેગ્નન્સી પ્લાનર્સની બુક બનાવી છે જેનું નામ છે ગર્ભાધાન સંસ્કાર. તો એ બુક પણ તમે રિફર કરી શકો છો. તો
તો ઇન અ નટશેલ અમારો પ્રોગ્રામ જે છે ત્યાં તમને 90 દિવસ સુધી ડેલી 7 એક્ટિવિટી, લાઈવ યોગા ક્લાસીસ, વીકલી એક્સપર્ટ લેક્ચર્સ અને એપ્લિકેશનમાં બુક્સ, રેકોર્ડેડ સેશન્સ અને એઝ એન્ડ વેન નીડેડ જ્યારે પણ જરૂર હોય ત્યારે ચેટ સપોર્ટ અને જો જરૂર હોય તો કોલ પણ તમે કરી શકશો. 1-on-1 ચેટ અને 1-on-1 કોલ એઝ મેની ટાઈમ યુ વોન્ટ. આ બધી જ સર્વિસીસ એમાં મળે છે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ હાઉ ટુ જોઈન ધીસ કોર્સ. તો પ્રોસેસ સિમ્પલ છે. ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશન ઓપન કરો. એપ્લિકેશનમાં ટોપ લેફ્ટ કોર્નરમાં સબસ્ક્રાઇબ બટન દેખાતું હશે, કાં તો ડેશબોર્ડમાં પણ ઘણી બધી જગ્યાએ લોક આઇકન કાં તો સબસ્ક્રાઇબ કોર્સના બટન દેખાતા હશે. સિમ્પલી ક્લિક ઓન ધેટ. જેવું તમે ક્લિક કરશો એટલે પેમેન્ટની સ્ક્રીન આવી જશે. એ સ્ક્રીનમાં સૌથી નીચેની સાઈડ બોટમમાં પેનું બટન હશે પિંક કલરનું. સિમ્પલી ક્લિક ઓન ધેટ. જેવું તમે ક્લિક કરશો એટલે એક સિક્યોર પેમેન્ટનું એક પેજ ઓપન થઈ જશે. ઓનલાઈન પેમેન્ટની સિસ્ટમ ઓપન થઈ જશે જ્યાં યુપીઆઈ, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ આ બધી જ પેમેન્ટ ફેસિલિટી અવેલેબલ છે. ગૂગલ પે, ફોન પે, પેટીએમ, એમેઝોન પે, વોટ એવર ઇટ ઇઝ. ત્યાં તમે ઓનલાઈન પેમેન્ટ કમ્પ્લીટ કરી અને ઇમિડિયેટલી તમારો કોર્સ આજથી ચાલુ કરી શકો છો. અને આ એપ્લિકેશનનો કોર્સ છે ને કપલ તરીકે તમે જોડે યુઝ કરી શકશો. પ્રોફાઇલમાં એડ પાર્ટનરનું એક ફેસિલિટી આપેલી છે. ત્યાં જઈને તમે તમારા પાર્ટનરને એડ કરી શકશો તો જેથી કરીને એક્ટિવિટીની કન્ટેન્ટ સિંક થઈ જશે તો બંને પર્સનલી પોતપોતાના મોબાઈલમાં એને વાપરી શકે છે. આ સિમ્પલ વન સ્ટેપ પ્રોસેસ છે. વન્સ ધ પેમેન્ટ ઇઝ સક્સેસફુલ, પેમેન્ટ સક્સેસફુલી ડન થઈ જશે એટલે વોટ્સએપ ઉપર એનું કન્ફર્મેશન આવી જશે અને તમને એક વિડીયો મોકલવામાં આવશે. 5 મિનિટનો વિડીયો છે. પેઇડ કોર્સનો ઉપયોગ કઈ રીતે કરવો એનું ગાઈડન્સ ત્યાં તમને મળી જશે. છેલ્લે જતા માત્ર એટલું જ કહીશ કે કાચા પાયા ઉપર એક મજબૂત ઇમારત આપણે કદી ન બનાવી શકીએ. એવું કહેવાય છે કે આત્મા જે છે ને માતા પિતાને સિલેક્ટ કરે છે. માતા પિતા એક શ્રેષ્ઠ અને ઉત્તમ આત્માને સિલેક્ટ નથી કરતા. તો તમે જો શ્રેષ્ઠ અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરવા માંગતા હો તો તમારે તમારા શરીર અને મનને એના માટે કેપેબલ કરવું પડશે. ત્યારે જતા એક શ્રેષ્ઠ અને ઉત્તમ સંતાન તમને બીઈંગ અ પેરેન્ટ સિલેક્ટ કરશે. તો એ શરીર અને મનને તૈયાર કરવાની પ્રોસેસમાં સહભાગી થવા માટે અમારો આ કોર્સ ડેફિનેટલી તમને ખૂબ જ હેલ્પફુલ થશે. એઝ અ ફ્રેન્ડ, એઝ અ કમ્પેનિયન, બીઈંગ અ પ્લાનર અમારું ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનનો આ કોર્સ તમારી સાથે 90 દિવસ સુધી કન્ટિન્યુઅસ ચાલશે અને આફ્ટર સક્સેસફુલ કન્સેપ્શન ગર્ભ સંસ્કારનો કોર્સ, ડેલી કોર્સ તમારા માટે રેડી છે કે જ્યાં તમને ડેલી 12 એક્ટિવિટીઝ ઓફર કરવામાં આવે છે. લાઈવ યોગા ક્લાસીસ અને વીકલી એક્સપર્ટ લેક્ચર્સનો સપોર્ટ પણ આપવામાં આવે છે જેથી કરીને તમે તમારી પ્રેગ્નન્સીની જર્ની આફ્ટર સક્સેસફુલ કન્સેપ્શન તમે કન્ટિન્યુ કરી શકો અને અન્ટિલ યુ ડિલિવર ધ બેબી એક હેપી, હેલ્ધી, સંસ્કારી અને ઇન્ટેલિજન્ટ સંતાનને તમે જન્મ ન આપો ત્યાં સુધીની તમારી આ યાત્રામાં અમે તમારી સાથે રહીશું. We'll pray for your successful conception. Happy planning, happy गर्भ संस्कार. All the best. गर्भ संस्कार गुरु, सालों से चल रही हमारी परंपरा और वैदिक विज्ञान का आधुनिक रूपांतरण.